ફાઇનલી ગાઈઝ આજે નવા શૂટિંગમાં આવી ગયા છો મિસ્ટર વતોલીવાળા ચેનલમાં જોઈ શકો છો. આજે બધા ભાઈઓ તૈયાર થઈ ગયા છે. પેલી મકાસી આજે એક નંબર કહું વાઢવાળો વિડીયો બનાવવાનો છે. ડોહાનું શૂટિંગ છે, તમને બતાવી દઉં મારા ભાઈઓ, જોઈ લેજો. અંધારું છે પણ એ બધા ભાઈઓ ફરી જ છે, જોઈ શકો છો. આગેવાન ઘઉં વાઢવાનું શૂટિંગ કરવાના છીએ. આબુ થાય છે ગાઈસ. આ દોલભા ઘઉં વાઢવા થાય છે બદલ. શું લાગે લે તમારે પણ ઘઉં વાઢવા હોય અને અમારા કુંવરબા નકલી ચેન પહેરીને ફરી નકલી કુંવરબા, ઈસુબા અને ડીકુબા 4 જણા મજૂરનો રોલ કરવાનો છે અને મારે શેતરનો રોલ કરવાનો છે. મારું શેતર છે શેતરનો નહીં, શેતરના માલિકનો. ઈ શેતરના માલિકનો રોલ કરવાનો છે. ખતરનાક વિડીયો બનાવવાનો છે. જે ચેનલ આવવાનો એ તમને કહી દઈશું. મિસ્ટર વતોલીવાળા ચેનલમાં વિડીયો આવવાનો છે, તો મિત્રો જોવાનું ભૂલતા ના, કેમ કે બધા આવાળો દલપા બ્લોગ બનાવે છે. એના બ્લોગને સપોર્ટ કરજો ફૂલ. બોલવા દો પણ એ હું બોલે અટકી ના છે. પણ એક ભાઈ પેલી સાઈડ બાઠાઈ દલપા દોરો બોરો પહેરીને આવી જાય ચકાચક. જોઈ લો દુકાને કપડે પહેર્યા. હવે થોડી જ વારમાં વિડીયો શૂટ કરવા જવાનો છો. અમારા બ્લોગમાં જોડાઈ રહેજો, કેમ કે બધા કટ બતાવવામાં આવશે. તમને જે પણ વિડીયો બનાવશો તેના બધા કટ બતાવશે. નકલી છે ખબર છે પબ્લિકને. આપણે કે અસલી હજી ચેનલ મોનિટર થઈ જાય ને તો અસલી લાવશે એમ. શું કેવું? હા બધા વિડીયો બનાવે છે. આગેવાન પણ કરે છે. અમને સલાહ હાલ કરી આખો દાડી સલાહ તો આલવી પડે. અમારે એક્ટરને બધા સલાહ આલવી પડે. આગેવાન સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. સપોર્ટ નહીં દોલ વાહ સલાહ આલે સપોર્ટ કરીએ. હા જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ. બે હાથે કોમેન્ટ કરી દેજો. જય માતાજી મિત્રો, એક નંબર બ્લોગ બનાવવાનો છે. ફાઇનલી ગાઈસ બધાના કટ આવી ગયા છે. પેલા સવર્ણ ગોતી છે નહીં બહુ કેવું. તમે બે શબ્દ બોલો. એ વાત આવી છે. આગળ ઠેઠના બગાડી દે. અરે મોતુઆ અંદર ને અંદર કપડે પહેરે ને બધાને મજા આવે છે. શૂટિંગ બધા ખુશી રહે ને તો વિડીયો તો મજા આવે એમ નહીં જોવા. એ વાત હાજી હો. વાત હાજી. બે વખત હીરો આવ્યું છે. હા એ તો આવે વિડીયોમાં આવવાનું છે. આ દરભા ઊંઘ ગયા હવે ઉઠાય. ટુમ ટુમ ટેણે આપણો કટ નતો એટલે ટીન ટીન ટેણે આગેવાન ઘઉં હટવા મેલીએ અને સવણ ચા લેવા જાય. આગળ સવણ છે પેલું આર્યા સવણ જોઈ લો. ચવણાનું પેકેટ ચવણું ખાવાનું છે. આજ તો ખતરનાક વિડીયો છે. દૂધ આ દૂધ આ મજૂરો માટે લાવ્યું છે. નાસ્તો બધું તૈયાર જ છે. હવે હેડો મળીએ આપણે ખેતરમાં. જય માતાજી.